ધોરણ 4 વિષય ઇંગ્લિશ. બધા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે તેઓ એરફોન લગાડીને સાંભળે, જેથી તેઓ સરખી રીતે સાંભળી શકે અને સરખું સમજી શકે. હવે આપણે ઇંગ્લિશમાં છે સેમેસ્ટર 2માં એમાં તમારે પહેલાં જે આપેલું છે એ રિવિઝન આપેલું છે, એટલે કે એમાં તમારે ABCD જોઈને લખવાની છે. તો જે તમારે ઘરે જાતે કરવાનું રહેશે. એના પછીનું છે અવર હેલ્પર્સ, એટલે કે આપણા મદદગારો. તો એમાં આપણે શીખશું. તો આપણા મદદગારો તો કે કોણ હોય? તો કે શિક્ષક, ડૉક્ટર, નર્સ જે આપણે ભણાવે છે, આપણે રોજિંદા જીવનમાં કામ લાગે છે એ બધા લોકો. તો એના વિશે આપણે શીખીએ. તો એમાં પહેલાં આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, એટલે કે એને શું કહેવાય એ આપણે શીખશું. તો તમારે મારી સાથે બોલવાનું છે. એકવાર હું બોલીશ અને પછી તમારે બોલવાનું છે. તો એમાં પહેલાં આપણે હું સ્પેલિંગ બોલીશ, પછી તમારે મારી પાછળ બોલવાનું છે. TEACHER, ટીચર એટલે શિક્ષક. TEACHER, ટીચર એટલે શિક્ષક. DOCTOR, ડૉક્ટર એટલે ડૉક્ટર. DOCTOR, ડૉક્ટર એટલે ડૉક્ટર. હું જેવી રીતે બોલું છું એવી રીતે જ તમે બોલજો, એટલે તમને જલ્દીથી યાદ રહી જાય. NURSE, નર્સ એટલે નર્સ. NURSE, નર્સ એટલે નર્સ. POSTMAN, પોસ્ટમેન એટલે ટપાલી. POLICEMAN, પોલીસમેન એટલે પોલીસ. POLICEMAN, પોલીસમેન એટલે પોલીસ. DRIVER, ડ્રાઈવર એટલે ડ્રાઈવર. DRIVER, ડ્રાઈવર એટલે ડ્રાઈવર. PILOT, પાયલટ એટલે પાયલટ. PILOT, પાયલટ એટલે કે પાયલટ. TAILOR, ટેલર એટલે દરજી. TAILOR, ટેલર એટલે દરજી. FARMER, ફાર્મર એટલે ખેડૂત. FARMER, ફાર્મર એટલે ખેડૂત. BARBER, બાર્બર એટલે હજામ. BARBER, બાર્બર એટલે હજામ. COBBLER, કોબલર એટલે મોચી. COBBLER, કોબલર એટલે મોચી. CARPENTER, કાર્પેન્ટર એટલે સુથાર. CARPENTER, કાર્પેન્ટર એટલે સુથાર. MASON, મેસન એટલે કડિયો. MASON, મેસન એટલે કડિયો. POTTER, પોટર એટલે કુંભાર. POTTER, પોટર એટલે કુંભાર. GARDENER, ગાર્ડનર એટલે માળી. GARDENER, ગાર્ડનર એટલે માળી. GROCER, ગ્રોસર એટલે ગાંધી.
GROCER, ગ્રોસર એટલે ગાંધી. GOLDSMITH, ગોલ્ડસ્મિથ એટલે સોની. GOLDSMITH, ગોલ્ડસ્મિથ એટલે સોની. BLACKSMITH, બ્લેકસ્મિથ એટલે લુહાર. BLACKSMITH, બ્લેકસ્મિથ એટલે લુહાર. WASHERMAN, વોશરમેન એટલે ધોબી. WASHERMAN, વોશરમેન એટલે ધોબી. WASHERMAN, વોશરમેન એટલે ધોબી. PORTER, પોટર એટલે મજૂર. PORTER, પોટર એટલે મજૂર. તો અહીંયા આપણે શીખ્યા આપણા હેલ્પર્સના નામ, સ્પેલિંગ અને ઉચ્ચાર. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપણે શીખ્યા. તો હવે આપણે આગળ એની પછી જોશું તો આપણે શું આપેલું છે તો કે બોક્સમાં આપેલા શબ્દના આધારે આપેલા શબ્દોની ખાલી જગ્યા પૂરો. તો આપણે અહીંયા આપેલું છે કે સ્પેલિંગ આપેલા છે અને પહેલાં પણ આપણે આવી રીતે કરતા હતા કે ખાલી જગ્યામાં જે અક્ષર ગોઠતો હોય એ આપણે લખીએ એટલે આપણો સ્પેલિંગ પૂરો થઈ જાય. તો એમાં છે કે ફાર્મર, પહેલો જે સ્પેલિંગ છે એમાં શું લખશું આપણે? હમણાં જ આપણે બધા સ્પેલિંગ બોલ્યા છે તો આપણે યાદ હોવું જોઈએ. તો ખાલી જગ્યામાં છે F, પછી એ આપેલો છે, ખાલી જગ્યા MER. તો કેવી રીતે બનશે તો કે ફાર્મર. ફાર્મર એટલે શું થાય તો કે ખેડૂત. બીજું આપણે જોઈએ તો છે EAHER આપણે આપેલું છે. તો શું બનશે સ્પેલિંગ તો કે TEACHER, ટીચર એટલે શિક્ષક. POSTMAN, પોસ્ટમેન એટલે કે ટપાલી. એવી જ રીતે તમને જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમે અક્ષર મૂકતા જશો એટલે તમારો સ્પેલિંગ બનતો જશે. એના પછીનો જે સ્પેલિંગ છે એમાં બને છે POLICEMAN, પોલીસમેન એટલે કે પોલીસ. એના પછીનો છે સ્પેલિંગ ખાલી જગ્યામાં તો એ આપણે જોઈએ તો કે NURSE, નર્સ એટલે નર્સ. એના પછીનો સ્પેલિંગ આપણે જોઈએ તો કે CABBLER, કેબ્લર એટલે કે મોચી. એના પછીનું છે એમાં જોઈએ આપણે POTTER, પોટર. એના પછીનો જોઈએ આપણે સ્પેલિંગ તો એમાં છે DRIVE, ડ્રાઈવર એટલે ડ્રાઈવર. પછીનું સ્પેલિંગ આપણે જોઈએ તો કે BARBER, બાર્બર એટલે વાળંદ અથવા હજામ. એના પછીનું આપણે જોઈએ તો કે TAILOR, ટેલર એટલે કે દરજી. DOCTOR, ડૉક્ટર એટલે કે ડૉક્ટર. પછીનો છેલ્લો સ્પેલિંગ આપણે જોઈએ તો કે CARPPENTER, કાર્પેન્ટર એટલે સુથાર. તો આપણે આ ખાલી જગ્યા પૂરી. હવે એના પછી આપણે જોઈએ તો ચિત્ર જોઈ કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. તો આપણે અહીંયા જોઈએ તો આપણે આ ચિત્ર કેનું દેખાય છે
તો ચિત્રમાં આપણે દેખાય છે કે એક ડૉક્ટર છે એ તપાસ કરી રહ્યા છે. તો આપણે અહીંયા શું લખશું? તો કે અહીંયા આપણે આપેલું છે કે ડૉક્ટર અથવા તો નર્સ. તો શું આવશે એમાં? તો કે DOCTOR, ડૉક્ટર એટલે કે ડૉક્ટર. એના પછીનું પેજ છે તમારી ચોપડીમાં, એમાં જોઈએ આપણે. તો એમાં જે આપણે ચિત્ર આપેલું છે તો એમાં શું દેખાય છે? તો કે ટીચર, એક ટીચર છે એ બાળકોને ભણાવતા હોય એવું આપણે દેખાય છે. તો આપણે કાઉન્સમાં શું શબ્દ આપેલો છે? તો કે ફાર્મર ઓર ટીચર. તો આપણે શું લખશું? ટીચર, TEACHER. એના પછીનું ચિત્ર છે એમાં આપણે શું દેખાય છે? તો કે એક પોસ્ટમેન છે એ ટપાલ આપવા જાય છે. તો એમાં આપણે કૌંસમાં આપેલું છે પોસ્ટમેન અને પોલીસમેન. તો આ ભાઈ છે એ આપણે શું દેખાય છે? તો કે ટપાલી. તો ટપાલીને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? તો કે પોસ્ટમેન, POSTMAN, પોસ્ટમેન એટલે ટપાલી. એના પછીનું ચિત્ર આપણે જોઈએ તો એમાં આપણે શું દેખાય છે? તો કે એક ભાઈ છે એ ચપ્પલની મરામત કરે છે, એટલે કે ચપ્પલ રિપેર કરે છે. તો એમાં છે બાર્બર અને કોબલર. તો બાર્બર એટલે શું થશે? તો કે વાણંદ, એટલે આપણે શું લખશું ત્યાં? કોબલર એટલે કે મોચી. કોબલરનું સ્પેલિંગ આપણે શું લખશું? COBBLER. કોબલર એટલે મોચી. એના પછીનું છે આપણે દેખાય છે તો છે પોલીસમેન. તો આપણે કાઉન્સમાં આપેલું છે પોલીસમેન અને પોસ્ટમેન. તો એમાં શું આવશે? તો કે પોલીસમેન, POLICEMAN, પોલીસમેન એટલે પોલીસ. એના પછીનું ચિત્ર આપણે જોઈએ તો ચિત્રમાં આપણે દેખાય છે કે કડિયા કામ કરતા ભાઈ દેખાય છે. તો એમાં છે MASON, મેસન એટલે કડિયો, અને POTTER, પોટર એટલે કે કુંભાર. તો આમાં આપણે શું લખશું? તો આપણે કડિયા કામ કરતા ભાઈ દેખાય છે એટલે આપણે લખશું MASON, મેસન એટલે કડિયો. એના પછીનું ચિત્ર આપણે જોઈએ તો એમાં છે આપણે ખેડૂત દેખાય છે ખેતી કામ કરતા. તો આપણે શું આપેલું છે જોઈએ તો છે ફાર્મર ને બાર્બર. હવે ફાર્મર એટલે થશે ખેડૂત અને બાર્બર એટલે થશે હજામ. તો આપણે સાચો શબ્દ શું આવશે? તો કે ફાર્મર. ફાર્મરનું સ્પેલિંગ આપણે લખશું FARMER, ફાર્મર એટલે ખેડૂત. એના પછીનું ચિત્ર છે એ ચિત્ર આપણે દેખાય છે કુંભારનું, જે માટલા ઘડે છે. તો એમાં આપણે કાઉન્સમાં આપેલું છે DRIVERPOTTER. તો કે ડ્રાઈવર અને પોટર. તો અહીં આપણો સાચો જવાબ શું આવશે? કે પોટર એટલે કે કુંભાર, POTTER. એના પછીનું આપણે જોઈએ તો આપણે દેખાય છે એક બેન જે નર્સ જેવા લાગે છે. તો આપણે સ્પેલિંગ શું આપેલો છે કાઉન્સમાં એ આપણે જોશું. તો છે DOCTOR, ડૉક્ટર અને નર્સ. તો સાચો જવાબ શું આવશે? તો કે નર્સ, NURSE, નર્સ એટલે નર્સ. એના પછીનો ફોટો આપણે જોઈએ તો એમાં આપણે શું દેખાય છે? તો કે એક ભાઈ છે એ કપડાં સીવે છે. હવે કપડાં કોણ સીવે? તો છે દરજી. તો એમાં આપણે શું લખશું? તો કે TAILOR, ટેલર એટલે દરજી, અને POTTER, પોટર એટલે કુંભાર. પણ આપણો સાચો જવાબ શું આવશે? તો કે ટેલર. એના પછીનું આપણે જોઈએ તો આપણે એક ભાઈ દેખાય છે જે બાળકના વાળ કટ કરે છે.
તો વાળ કાપે એને શું આપણે કહેશું? તો કે હજામ. તો આપણે અહીં આપેલું છે ફાર્મર અને બાર્બર. આપણો સાચો જવાબ શું આવશે? તો કે બાર્બર. તો આપણે એમાં લખશું BARBER બાર્બર એટલે કે હજામ. એના પછીનું આપણે ચિત્ર જોઈએ તો એમાં આપણે દેખાય છે કે એક ભાઈ છે એ સુથારી કામ કરે છે. તો આપણે એમાં શું લખશું? તો કે કાર્પેન્ટર કે પોટર. તો કાર્પેન્ટર એટલે કે સુથાર અને પોટર એટલે કે કુંભાર. તો સાચો જવાબ શું આવશે? તો કે કાર્પેન્ટર. CARPENTER કાર્પેન્ટર એટલે સુથાર. એના પછીનું ચિત્ર આપણે જોઈએ તો એમાં છે કે એક ભાઈ છે એ લોહારી કામ કરે છે, લોખંડને ગરમ કરે છે અને એમાંથી વસ્તુ બનાવે છે. તો એમાં શું આવશે? તો કે બ્લેકસ્મિથ કે ગોલ્ડસ્મિથ. હવે બ્લેકસ્મિથ એટલે કે લુહાર અને ગોલ્ડસ્મિથ એટલે કે સોની. તો આપણે અહીંયા શું આવશે સાચો જવાબ? તો કે બ્લેકસ્મિથ. BLACKSMITH બ્લેકસ્મિથ એટલે કે લુહાર. એના પછીનું આપણે જોઈએ તો એક ભાઈ છે એ ઝાડની સાર સંભાળ રાખતા આપણે જોવા મળે છે. તો એમાં આપણે શું લખશું? તો કે ટીચર કે ગાર્ડનર. ટીચર એટલે શિક્ષક અને ગાર્ડનર એટલે માળી. તો આપણે અહીંયા શું લખશું? ગાર્ડનર એટલે કે GARDENER ગાર્ડનર એટલે માળી. એના પછીનું ચિત્ર છે એમાં આપણે દેખાય છે તો કે એક ભાઈ છે એ ડ્રાઇવિંગ કરે છે. તો આપણે એને શું કહેશું? ડ્રાઈવર કે બાર્બર? તો આપણે એને કહેશું ડ્રાઈવર. DRIVER ડ્રાઈવર એટલે ડ્રાઈવર. હવે આપણે ચિત્ર ઉપરથી આપણે જોયું કે આપણે ખબર પડે ચિત્ર ઉપરથી કોણ શું કામ કરી રહ્યું છે અને એને શું કહેવાય. હવે અહીંયા છે તો આપણે સમજશું કે આપણે એના વાક્ય કેવી રીતે બોલાય. અથવા તો ટીચર સેઝ આઈ ટીચ સ્ટુડન્ટ્સ એટલે કે શિક્ષક બોલે છે કે હું વિદ્યાર્થીઓને ભણાવું છું. હવે શિક્ષક હોય તો એ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરે છે. પછી પોસ્ટમેન શું કામ કરે છે? તો કે આઈ ડિલિવર લેટર્સ એટલે કે હું પત્ર પહોંચાડું છું. પોલીસમેન શું કામ કરે છે? તો કે આઈ કેચ થીવ્સ. થીવ્સ એટલે કે ચોર ને કેચ એટલે કે પકડવું. તો પોલીસમેન શું કરે છે? તો કે ચોરને પકડવાનું કામ કરે છે. પછી ડ્રાઈવર કે આઈ ડ્રાઈવ અ બસ એટલે કે હું બસ ચલાવું છું. એના પછી છે પાયલોટ. આઈ ફ્લાય એન એરપ્લેન એટલે કે પાયલટ શું કરે છે? તો કે હું વિમાન ચલાવું છું. ડૉક્ટર આઈ ગેવ મેડિસિન ટુ ધ સિક પીપલ એટલે કે હું માંદા માણસોને દવા આપું છું. આપણે ડૉક્ટર પાસે જઈએ મજા ના હોય ત્યારે આપણે દવા આપે છે ને. એના પછી છે નર્સ. તો કે આઈ લુક આફ્ટર સિક પીપલ એટલે કે હું માંદા માણસોનું ધ્યાન રાખું છું. ફાર્મર આઈ પ્લાઉડ ધ ફિલ્ડ એટલે કે હું ખેતર ખેડું છું. બાર્બર આઈ કટ હેર એટલે કે હું વાળ કાપું છું. હજામ. ટ્રેલર આઈ સ્ટીચ અ ક્લોથ એટલે કે દરજી છે તો એ શું કરે છે? તો કે હું કપડાં સીવું છું. કોબલર આઈ મેન્ડ શૂઝ એટલે કે મોચી શું કરે છે? તો કે હું પગરખાં સમા કરું છું. પોટર આઈ મેક અ પોટ્સ એટલે કે કુંભાર છે એ શું કરે છે? તો કે હું માટલા બનાવું છું. કાર્પેન્ટર આઈ મેક અ ફર્નિચર એટલે કે સુથાર શું કરે છે? તો કે ફર્નિચર બનાવું છું. મેસન આઈ લે બ્રિક્સ
એટલે કે હું ઈંટો ગોઠવું છું. હવે તમને આ પાના નંબર 17 ઉપર તમને આપેલું છે કે વાંચો અને લખો. તો હમણાં આપણે જે વાક્ય બોલ્યા એ જ વાક્ય તમારે અહીંયા પાછા સરસ અક્ષરે સામેથી અહીંયાથી જોઈ અને અહીંયા લખવાના છે. બીજું કાંઈ કરવાનું નથી, પરંતુ બોલતું જવાનું, સમજતું જવાનું અને લખતું જવાનું. આઈ એમ અ ફાર્મર, આઈ પ્લો ધ ફિલ્ડ. તો અહીંયા પણ સામે એમ લખવાનું છે આઈ એમ અ ફાર્મર, આઈ પ્લો ધ ફિલ્ડ. એવી જ રીતે તમારે આખું છે એમાં જોઈને જ લખવાનું છે. 14 વાક્ય આપેલા છે, તો એ 14 વાક્ય તમારે જોઈને લખવાના છે. હવે અહીંયા આપણે આપેલું છે કે વાંચો અને શબ્દને યોગ્ય શબ્દ ઉપયોગ કરીને વ્યવસાયિક નામ લખો. તો એમાં છે આઈ પ્લોડ ધ ફિલ્ડ, એટલે કે હું ખેતર ખેડું છું. તો ખેતર કોણ ખેડે? તો કે ખેડૂત. તો આપણે ખેડૂતને શું કહેશું? તો કે ફાર્મર. તો અહીંયા આપણે સ્પેલિંગ લખવાનું ફાર્મર. આઈ ટીચ સ્ટુડન્ટ. તો છોકરાઓને કોણ ભણાવે છે? તો કે ટીચર. તો કે TEACHER, ટીચર એટલે શિક્ષક. આઈ કટ હેર, એટલે કે હું વાળ કાપું છું. તો કોણ વાળ કાપે છે? કે હજામ, એટલે કે બાર્બર. BARBER. આઈ ડિલિવર લેટર્સ, એટલે કે હું ટપાલ પહોંચાડું છું. તો ટપાલ કોણ પહોંચાડે છે? તો કે પોસ્ટમેન. આઈ મેક અ પોટ્સ, એટલે કે હું માટલા બનાવું છું. તો માટલા કોણ બનાવે છે? આપણે હમણાં જ શીખ્યા હતા. તો કે પોટર. POTTER, પોટર. આઈ ફ્લાય એન એરોપ્લેન, તો કે હું વિમાન ઉડાડું છું. તો વિમાન કોણ ઉડાડે છે? તો કે પાયલોટ. તો આપણે અહીં લખશું પાયલોટ. આઈ સ્ટીચ અ ક્લોથ્સ, એટલે કે હું કપડાં સીવું છું. તો કપડાં કોણ સીવે? તો કે ટેલર, એટલે કે દરજી. તો આપણે ટેલરનું સ્પેલિંગ લખવાનું છે TAILOR, ટેલર એટલે કે દરજી. આઈ લુક આફ્ટર ધ સિક પીપલ, એટલે કે હું માંદા માણસોની સેવા કરું છું. તો એ કોણ છે? તો કે નર્સ. NURSE, નર્સ એટલે કે નર્સ. આઈ લે બ્રિક્સ, એટલે કે હું ઈંટો ગોઠવું છું. તો ઈંટો કોણ ગોઠવે છે? તો કે કડિયો. અને પછી આપણે જોઈએ આઈ ડ્રાઈવ અ બસ, એટલે કે હું બસ ચલાવું છું. તો બસ કોણ ચલાવે? તો કે ડ્રાઈવર. આઈ કેચ થીવ્સ, એટલે કે હું ચોરને પકડું છું. તો ચોરને કોણ પકડે? તો કે પોલીસમેન. આઈ મેન્ડ શૂઝ, એટલે કે હું ચપ્પલ અથવા તો જૂતા બનાવું છું. તો કોણ? તો કે કોબલર, એટલે કે મોચી. આઈ ગેવ મેડિસિન ટુ ધ સિક પીપલ, એટલે કે હું માંદા માણસોને દવા આપું છું. કોણ? તો કે ડૉક્ટર. DOCTOR, ડૉક્ટર. અને પછીનું છે આઈ મેક ફર્નિચર, એટલે કે હું ફર્નિચર બનાવું છું. તો ફર્નિચર કોણ બનાવે છે? તો કે કાર્પેન્ટર. આપણે અહીંયા લખવાનું છે કાર્પેન્ટર. હવે એના પછી આપણે જોઈએ તો વુ અને વોટ. આપણે આની પહેલાં સેમિસ્ટર 1માં પણ આપણે શીખી ગયા હતા વુ અને વોટવાળા વાક્ય બનાવતા અથવા તો યસ અને નોમાં જવાબ દેતા. તો હવે આપણે જોવાનું છે કે આપણે ક્યાં કેનો ઉપયોગ થાય છે. તો કે કોઈ પણ વ્યક્તિ વિશે માહિતી મેળવવા વુ વડે પ્રશ્ન પૂછાય છે. વુ ઇઝ સી ઓર હી. શી કોના માટે વપરાશે? તો કે શી છે એ છોકરી માટે વાપરવામાં આવે છે, છોકરી અથવા તો સ્ત્રી. અને હી છે એ પુરુષ અથવા તો છોકરા માટે વાપરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ તો એ વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે જ્યારે છોકરી વિશે વાત થતી હોય અથવા તો સ્ત્રી વિશે વાત થતી હોય ત્યારે શીનો ઉપયોગ થશે, અને જ્યારે છોકરા વિશે અથવા તો કોઈ પુરુષ વિશે વાત થતી હોય ત્યારે હીનો ઉપયોગ કરવાનો
હોય. એના પછી છે વોટ, એટલે કે શું. તો કે કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. વોટ ઇઝ સી ઓર હી, એટલે કે તે શું છે અથવા તો તેને શું કામ કરે છે. વોટનો ઉપયોગ ક્યારે થાય? તો કે આપણે કોઈનો વ્યવસાય જાણવો હોય, એટલે કે એ શું કામ કરે છે એ જાણવું હોય તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. તો એમાં આપણે એક્ઝામ્પલ આપેલા છે, એટલે કે ઉદાહરણ આપેલા છે. તો એ આપણે જોશું. હુ ઇઝ હી, એટલે કે તેઓ કોણ છે. હી ઇઝ કિશોરભાઈ, તો કે તે કિશોરભાઈ છે. જો અહીંયા કિશોરભાઈ એટલે કે પુરુષનું નામ આવ્યું તો આપણે શું વાપર્યું? તો કે હીનો ઉપયોગ કર્યો આપણે. વોટ ઇઝ કિશોરભાઈ, તો કે કિશોરભાઈ શું છે? કે કિશોરભાઈ ઇઝ અ ફાર્મર, એટલે કે કિશોરભાઈ ખેડૂત છે. હુ ઇઝ સી, તેઓ કોણ છે? તો કે સી ઇઝ અ તરલાબેન, તો કે તેઓ તરલાબેન છે. વોટ ઇઝ તરલાબેન, તો કે તરલાબેન શું છે? તો કે તરલાબેન ઇઝ અ ટીચર, તો કે તરલાબેન શિક્ષક છે. આવી રીતે આપણે હુ અને વોટનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના હોય. તો આપણે એમાં જોઈએ તો તમને આગળ આપેલું છે. તો એમાં આપેલું છે કે ચિત્રો જોઈને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણે અહીંયા બોક્સમાં આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે. અને અહીંયા આપણે એક એક્ઝામ્પલ એટલે કે એક ઉદાહરણ આપેલું છે. આપણે જે ચિત્ર દેખાય એ ચિત્રની નીચે એનું નામ આપેલું છે, એટલે કે એમનું નામ શું છે? તો કે રામુ. તો હવે આપણે પૂછવું હોય ઇંગ્લિશમાં તો આપણે એ રીતે પૂછી શકીએ. તો કે હુ ઇઝ હી, તો કે હી ઇઝ અ રામુ. જોવો અહીંયા છોકરાનું અથવા તો પુરુષનું નામ છે એટલે હીનો ઉપયોગ કરવામાં આવેલો છે. હુ ઇઝ હી, તો કે હી ઇઝ રામુ. વોટ ઇઝ રામુ, તો કે રામુ શું કરે છે? તો કે રામુ ઇઝ અ ગાર્ડનર, તો કે રામુ માળી છે. એવી જ રીતે હવે આપણે આગળ જોઈએ તો આપણે જાતે લખવાનું છે. તો એમાં છે કે આપણે ચિત્ર દેખાય છે એમાં મીનાબેન છે એ ભણાવે છે. આપણે નીચે નામ આપેલું છે. હુ ઇઝ શી, તો અહીંયા જો સ્ત્રી છે એટલે શું એ લાગ્યું અહીંયા શી. તો આપણે લખશું સી ઇઝ અ મીનાબેન. કોણ છે એ? તો કે તેણી મીનાબેન છે. વોટ ઇઝ મીનાબેન, તો કે મીનાબેન શું છે? તો કે મીનાબેન ઇઝ અ ટીચર, એટલે કે મીનાબેન શિક્ષક છે. હુ ઇઝ હી, તો કે હી ઇઝ દેવજીભાઈ. તો કે વોટ ઇઝ દેવજીભાઈ, તો કે દેવજીભાઈ ઇઝ અ કાર્પેન્ટર, કે દેવજીભાઈ સુથાર છે. પછી જે સુરેશભાઈનો ફોટો આપેલો છે જે ટપાલ વેચે છે. તો કે હુ ઇઝ હી, હી ઇઝ અ સુરેશભાઈ. વોટ ઇઝ સુરેશભાઈ, તો કે સુરેશભાઈ ઇઝ અ પોસ્ટમેન. સુરેશભાઈ શું છે? તો કે ટપાલી. હુ ઇઝ હી, તો કે હી ઇઝ અ મનુભાઈ. વોટ ઇઝ મનુભાઈ, તો કે મનુભાઈ ઇઝ અ કોબલર, એટલે કે મનુભાઈ મોચી છે. એના પછીનું આપણે જોઈએ તો એમાં આપણે શું આપેલું છે? હુ ઇઝ હી, તો કે હી ઇઝ હરિભાઈ. વોટ ઇઝ હરિભાઈ, તો હરિભાઈ ઇઝ અ પોલીસમેન, તો કે હરિભાઈ એ પોલીસ છે. હુ ઇઝ હી ઇઝ શિવાભાઈ. વોટ ઇઝ શિવાભાઈ, તો કે શિવાભાઈ ઇઝ અ પોટર. હુ ઇઝ હી ઇઝ મુકેશભાઈ. મુકેશભાઈ ઇઝ અ ડ્રાઈવર. હુ ઇઝ હી ઇઝ અ ભરતભાઈ. વોટ ઇઝ ભરતભાઈ, તો કે ભરતભાઈ ઇઝ અ મેશન. હુ ઇઝ શી ઇઝ અ
Radha. What is Radha? Okay, Radha is a pilot. Who is he? Okay, he is Nitin. What is Nitin? Okay, Nitin is a tailor. Who is he? He is Mr. Dave. What is Mr. Dave? Mr. Dave is a doctor. Who is he? He is Rajesh. What is Rajesh? Okay, Rajesh is a barber. Who is he? He is Kishore Bhai. What is Kishore Bhai? Okay, Kishore Bhai is a farmer. Who is she? She is Mary. Mary. What is Mary? Mary is a nurse. હવે એને આપણે અહીંયા પૂરું થાય છે. એના પછીનું આપણે જોઈએ તો આપણે આપેલું છે કે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણે અહીંયા જોઈએ તો ખાલી જગ્યા ઇન્વાઇટ્સ મિસ્ટર ક્રેન ફોર સપર. તો અહીંયા શું આવશે જવાબમાં? તો કે મિસ્ટર ફોક્સ ખાલી જગ્યા ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. તો કે શિયાળના ઘરે કોણ ગયેલું હતું? તો કે મિસિસ ક્રેન. તો કે મિસ ક્રેન. ખાલી જગ્યા કેન ઇટ ફ્રોમ ધ ડીશ. તો કે ડીશમાંથી કોણ ખાઈ ગયું? તો કે મિસ્ટર ફોક્સ. મિસ કેરન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડીશ. તો કે મિસ કેરન છે એમણે ડીશમાંથી કાંઈ ખાધું નહીં. મિસ્ટર ફોક્સ કાન્ટ ઇટ ફ્રોમ ધ પોટ. તો કે મિસ્ટર ફોક્સ છે એ પોટમાંથી કાંઈ ખાઈ શક્યા નહીં. હવે અહીંયા છે કે બંધ બેસતા ન હોય તેવા શબ્દો મારફતે ગોળ કરો. તો હવે અહીંયા આપણે આપેલું છે તો આપણે જોઈએ તો આપણે પહેલાંમાં બધામાં કલરના નામ આપેલા છે. રેડ, બ્લુ, ગ્રાસ, ગ્રીન, પર્પલ. તો અહીંયા ગ્રાસ છે એ આપણે બંધ બેસતું નથી તો એનામાં આપણે ગોળ કરશું. એવી જ રીતે અહીંયા તમને બધામાં જેના જેના નામ આપેલા છે એમાં એ લાગુ પડતું ના હોય તો એના ઉપર આપણે ગોળ કરવાનું છે. અહીંયા આપણે યુનિટ નંબર 4 અવર હેલ્પર્સ એ પૂરું થાય છે. તમારે તમારા ઘરે સ્પેલિંગ પાકા કરવાના છે, તમારી બુકમાં લખવાનું છે અને યાદ રાખવાનું છે. તમને આના સ્પેલિંગ છે એ પરીક્ષામાં પૂછાશે. તો વોટવાળા, વુવાળા બધા વાક્યો તમારે શીખવાના છે.